ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બધા દરમિયાન હર્ષ સંઘવી દ્વારા છે ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી સામાજિક આગેવાનો છે મેદાને હતા કે લગ્ન નોંધણી છે જે તે શહેરમાં જ કરવામાં આવે કે જ્યાંની દીકરી છે ત્યાં જ કરવામાં આવે, સાથે જ તેમના માતા પિતાની સંમતિ ખૂબ જરૂરી છે। એટલે આ બધા જે અટકળો હતી, સમસ્યાઓ હતી, તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને હવે હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી જે લગ્ન નોંધણી થશે તેમાં જે કહેવાય છે કે ફ્રોડ થતા હતા તેને રોકવા માટે હવે એક કહેવાય છે કે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। હવે જે દીકરા દીકરીઓ છે તેના માતા પિતાની સંમતિ વગર લગ્ન નહીં થઈ શકે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હવે આ મુદ્દો ખૂબ દરેક સમાજમાં ચર્ચાઈ રહ્યો હતો। ઘણા બધા સમાજના અગ્રણીઓ છે તેને સરકારમાં પણ રજૂઆત કરી હતી અને હવે હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને સજેશન માંગવામાં આવ્યા છે કે જે પ્રમાણે આખો કાયદો છે તેમાં બદલાવ કરવામાં આવશે। 30 દિવસ સુધી જો તમારી કોઈ સૂચન છે તમે આપવા માંગો છો નિયમને લઈને તો તમે આપી શકો છો। સાથે જેવો નિયમ બનાવવામાં આવ્યો છે કે પ્રેમ લગ્ન માતા પિતાની સંમતિ વગર નહીં થઈ શકે। તો આ બધાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે એ પણ મેદાન આવ્યા છે। સામાજિક મુદ્દે તે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। તેમણે સરકારના સંભવિત નિર્ણયનું સમર્થન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની સરકારની તૈયારી છે, તેને લઈને હવે તે સહમત છે। તેમણે કહ્યું છે કે કેટલાક ક્રિમિનલ માનસિકતા ધરાવતા લોકો જે દીકરીઓને ખોટી રીતે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરે છે જેનું પરિણામ અંતે વિનાશક આવે છે। તેમણે તમામ સમાજોની લાગણીને વાચા આપતા કહ્યું કે લવ મેરેજમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ અને લગ્ન નોંધણી ગામમાં જ થવી જોઈએ જેથી ગ્રામજનો સાક્ષી બની શકે। આશ્ચર્યજનક રીતે ગેનીબેને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ કરતા કહ્યું કે રામે પણ સ્વયંવર રચીને અને જનકપુરી જઈને વિધિવત લગ્ન કર્યા હતા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તેઓ પ્રેમ લગ્નના વિરોધી નથી પરંતુ તે સંબંધી થવા જોઈએ। વર્ષ 2019માં ધારાસભ્ય હતા ત્યારે ગેનીબેને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો તેવી પણ તેમણે વાત કરી છે। શું કહી રહ્યા છે ગેનીબેન તેના પર નજર કરીએ। આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી, કોઈ આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે। અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે। ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે। ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા। એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે। તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી, સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય। પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે। એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું। ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા, 2019માં હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે। તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે। એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ। થેન્ક યુ। સરકાર જે સુધારો લાવવા જઈ રહી છે તે તમામ સમાજોની માંગ છે। દીકરીઓ ખોટી રીતે ફસાય નહીં, પરિવારની સંમતિ જળવાઈ રહે તે માટે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અત્યંત જરૂરી છે અને કહેવાય છે કે જે અત્યારે બિલ પાસ કરવાની વાત કરવામાં આવે છે તેનો અમલ જલ્દીથી થાય તે પણ હવે જોવું રહ્યું, કારણ કે આગામી દિવસોમાં લાખો માતા પિતા છે તે માંગ કરી રહ્યા હતા અને તેમની માંગ સ્વીકારાશે
ત્યારે ક્યાંક પ્રેમ લગ્ન કરવાવાળા જે લોકો છે તેના માટે મુશ્કેલ થઈ જવાનું છે. પરંતુ કહેવાય છે કે જેને રસ્તો ગોતવો છે તો ક્યાંયથી પણ ગોતી લેશે. હવે જોવાનું એ રહ્યું કે લોકો સજેશન આપે છે કે કેમ અને આ કાયદો ક્યાંથી અમલમાં આવે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.